હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, આ છે હર્શીઝનું ચોકો, મતલબ કે ચોકલેટ એની છે, ચોકલેટ સિરપ જે આપણે રોટલીમાં લગાડી ગઈ છે. રોટલી થઈ ગઈ છે, નાસ્તાની પણ, લંચ બોક્સની, અને લંચ બોક્સ પેક થવામાં વાગી ગયા છે 8:30 અને બેસી ગયા છીએ નાસ્તો કરવા. પ્રશાંતે જો નાહી ધોઈ લીધું છે. કેમ પ્રશાંત? અને નાસ્તામાં છે ચણા મેથીનું અથાણું અને ચા. આજ તો છોકરાઓએ નાસ્તો કરીને ગયા છે. રોટલી હોય ને તો બિચારાઓ ખાય છે, એટલે હવે આપણે રોટલી જ કરશું. અને આપણા માટે મમરા વઘાર્યા છે અત્યારે ગરમ, તો આપણે ખાશું મમરા. બરાબર પ્રશાંત? પ્રશાંત ભરવા માંડ્યો છે ટિફિન. છાશમાં છે, છાશમાં નહીં, સોરી, છાશ તૈયાર થઈ ગઈ છે. ટિંડોરા બટેટાનું શાક, રોટલી, છાશ, અને હવે પ્રશાંત ભરશે ચવાણું. હે ને? કેરી કે કાંઈ લઈ જવાનું છે બીજું? કાંઈ નહીં? ઓકે, ચલો તો આપણે હવે પ્રશાંતને વળાવી દઈએ ને. બપોર નહીં પણ સાંજ સુધી દેખાય નહીં. એવરીવન, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. વાગ્યા છે હજુ 10 અને આપણું બધું કામ ઘરનું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી રીલ શૂટ અને વ્લોગ એડિટિંગ જ બાકી છે. પણ આજે બપોરે છોકરાઓને ખાવા છે દાળ ભાત, તો આપણે દાળ ભાત પલાળી દઈએ અને પછી અંદર એસીમાં જઈને બેસશું બેડરૂમમાં, અને પહેલાં વ્લોગનું એડિટિંગ કરશું અને પછી આપણે રીલ શૂટ કરશું. એટલે થોડી વાર આપણે આરામ થઈ જાય, ફ્રી બેસી લઈએ. ફ્રી તો નહીં પણ વ્લોગનું કામ છે, વ્લોગ એડિટિંગ કરવાનું છે, તો આપણે એસીમાં થોડી વાર બેસી લઈએ એટલે ગરમી ના થાય. જસ્ટ હજી જો નાઈને નીકળીશું. આજનો લુક આપણો આવો છે. અને આ ડ્રેસ છે એની તમારે મતલબ કે બાય કરવો હોય તો કમેન્ટ કરજો, હું તમને લિંક આપી દઈશ. તો ચલો દાળ ને ભાત બંને પલાળી દઈએ અને પછી મળીએ પાછા ફ્રી થઈને. હજી વાગ્યા છે 11:30 અને આપણે આવી ગયા છે કિચનમાં, કેમ કે દાળ ને ભાતનું કુકર કરી દઈએ. છોકરાઓ આવે ત્યારે ખાલી વઘારવાની જ રહેશે દાળ. અને જેમ તમે ચેક કરી શકો છો, પાછું આપણું આઉટફિટ ચેન્જ થઈ ગયું છે, કેમ કે આપણે બનાવતા હતા રીલ્સ. એટલે હજી કદાચ ટાઈમ રહેશે તો બીજા પાર્સલ પણ ઓપન કરવાના છે, તો હજી કદાચ બીજા આઉટફિટમાં તમને હું દેખાઈશ. અને જો મેં તમને અગાઉ કીધું એમ કે હું બધું દાળમાં એડ કરી દઉં છું, તો આ મેં એડ કરી દીધું છે ટમેટું, બાફવામાં જ એડ કરી દઈશ, અને લીલું મરચું. અને હવે આપણે એડ કરીશું હળદર અને મીઠું. આટલું એડ કરી અને હવે આપણે બાફવા મૂકી દઈશું 3-4 વિસલ વગાડી દઈએ એટલે આપણી દાળ થઈ જાય રેડી. ચલો, દાળ થઈ જાય પછી આપણે ભાત મૂકશું, કેમ કે આપણી પાસે કુકર તો છે એક્સ્ટ્રા, પણ હું આ વાળા જ વધારે યુઝ કરું છું, 2 કુકર અને 1 લીડ વાળું. તો આ બફાશે પછી ઓલા મૂકીશ. ચલો માધવી, હવે નરોડામાં આપણે આવ્યું છે માધવી વાળાનું ઇન્વિટેશન. સેટરડે સન્ડે 50% ઓફ છે, તો જોઈએ કદાચ આપણે જઈએ. કેવું છે જો, હાર્દિક આમંત્રણ. જોઈએ અંદરથી શું નીકળે છે, શું આવ્યું છે આમંત્રણમાં. કાર્ડ આવ્યું છે, શનિવારે 10 વાગે ઓપનિંગ છે, અને આમાં કંઈક આવ્યું છે, હું ખોલી દઉં. પેંડા છે, યસ. જો પેંડા એવા છે આપણને ઓપનિંગમાં જવા માટેનું ઇન્વિટેશન આવ્યું છે. કઈ તારીખનું છે? શનિ રવિ 10 વાગે. ચલો, તો પોસિબલ હશે, આપણે ફ્રી હશું તો જાશું, પ્રશાંત ઘરે હશે તો ઠીક છે. બાકી અત્યારે પેંડા એન્જોય કરીએ. ચલો, આપણે તેલ મૂકી દીધું છે દાળ વઘારવા માટે. એમાં નાખશું રાઈ, હળદર આપણે દાળ વાસવામાં જ ઓછી નાખશું. હા, અને ચટણી નાખી દઈશું. મારે તો કુડીવાળા ભાઈ આવી ગયા છે, જલ્દી વઘારી દઈશું. આવું જ નથી, 1 મિનિટ.
1 વાગી ગયો છે અને છોકરાઓ આવી ગયા છે, રેડી થઈ ગયા છે અને બેસી ગયા છે જમવા. જમવામાં છે દાળ ભાત. ગરમ ઈસો બટા દાળ હજી ઉકાળી જ છે મેં. ચલો ધૃતિબેન ટેસ્ટ કરો. એક વાત કહું, આ બહારનું હોલનું બાથરૂમ છે ને એમાં ગરોળી કરી ગઈ. આપણા બાથરૂમમાં આપણે જાળી ફિટ કરેલી હોલી મચ્છરવાળી આવે ને એ એટલે, અને આ બાથરૂમમાં કરી હતી પણ બહારથી બરાબર નથી થઈ. અને આ બાથરૂમમાં કેવું છે કે તમારા રૂમની ગેલેરી છે ને ત્યાં બારી પડે છે એટલે બહારથી એ થઈ જાય હરખી ફિટ, અને આ રૂમમાં છે ને બારોબાર પડે એટલે ત્યાં લટકાઈને કોકની પાસે કરાવીએ ને તો થાય, એટલે એમાં હરખી ફિટ નથી થઈ એટલે એમાં ગરોળી ઘૂસી જાય છે. એટલે જ તમને કહું છું કે આ બાથરૂમનું બાયણું છે ને બંધ રાખો, કેમ કે એના લીધે પછી ઘરમાંય ઘરી જાય. આ ધ્રીશ સારું, ચલો જમી લઈએ ધ્રીશભાઈ. લાવ દાળ થોડીક નાખો એટલે ઠરવા માંડે ને પંખો કરી દો હવે શરૂ. આટલી કેરી નીકાળી દીધી છે કે જે આપણે સ્ટોરેજ કરવાની છે. સ્ટોરેજ તો કરું કે નહીં પણ પીસ કરીને રાખી દઉં એટલે પ્રશાંતને સવારે દેવી હોય તો દેવા થાય, યા તો સ્ટોરેજ કરવી છે તો સ્ટોરેજ કરી દઈશ. જોઈએ બીજી કેરી લઈને આવીશ તો આ સ્ટોરેજ કરી દઈશ, નકર એમાંથી કરીશ. પણ અત્યારે સુધારી લઉં છું, ફ્રી છું તો. આટલી કેરી સ્ટોરેજ કરવાની છે, આટલી સુધારી દીધી છે મેં. અને આ ગોઠલા છોકરાઓ માટે રાખી દીધા છે અને ભાવે છે બેઓને એટલે ખાઈ જશે. એ આપણામાં નથી નાખ્યા સ્ટોરેજમાં, એટલે બસ મસ્ત એક સરખા પીસ જ રહેજો. હવે આપણે આ ઝીપલોક બેગમાં પેક કરી દઈશું. હું તમને પેક કરીને બતાવું. જો આટલી ભરાણી છે, અડધાથી ઓછી આપણી ઝીપ બેગ. પછી આપણે પાછી ભરી લઈશું. આ વખતે આવી 2 સ્ટોરેજ કરી હતી મેં, એટલે આખું વરસ હજી ચાલે છે. એટલે આ વખતે 2 તો કરશું એવી ગણતરી છે. જોઈએ પછી જેવી ફ્રીઝરમાં જગ્યા હશે એટલી આપણે સ્ટોર કરશું. જો હું ને પ્રશાંત જઈએ છીએ બહાર. કેમ પ્રશાંત? સીધ જઈએ શાકભાજી લેવા. અને મારે એક વસ્તુ જોવાની છે, પણ પેલા આપણે જોઈ લઈએ. એ નહીં કહું તો જોઈ લઈએ જો આજે પેલા, અને પછી હું લઈશ તો બતાવીશ, નકર નહીં બતાવું. હે ને તમે મારવાડી જ છો કા પ્રશાંત? જો પ્રશાંત વીણવા માંડ્યો છે ચીપડા. હે ને પ્રશાંત? આપણે આવી ગયા છીએ સબ્જી લેવા માટે. જોઈએ ચલો આપણે શું લઈએ. આપણે લેવા છીએ ટમેટા, કોબી, ચીપડા, ગુવાર, લસણ અને બટેટા અને બ્રેડ. તો હવે આપણે બધું પેલા ઝીણું ચોપ કરી દઈએ. મેઇન તો કોબી, ટમેટા, ચીપડા અને કાંદા અને મરચાં. જો હવે આમાં કોબી, ટમેટા, ચીપડા અને કાંદા આપણે ચોપ કરી દીધા છે, અને પ્લસ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દીધું છે. અને હવે આપણે એડ કરીશું વેજ મેયોનીઝ. સાદું બી મેયોનીઝ એડ કરશું આપણે.
આપણે બેસી ગયા છે જમવા. ગ્રીલ સેન્ડવિચ કેવી છે સેન્ડવિચ? આને નો ભાઈ. ચલો